કૃષ્ણજીને પણ હું અહીંયા યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને આઈડલ પડી છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાની હતી એને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો, અમારું સત્ર ચાલુ થાય અમને કહો, અમે આગળ ઉપર ફોલો કરીએ. પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર જે ટ્રેક છે સોમનાથ, એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનું વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો. મારા પ્રયત્ન ચાલુ છે, પણ તમે પણ કંઈક અહીંયાથી ઠોસ મૂવમેન્ટ મૂકો. ખાસ મીટિંગ કરીએ અને હું અમારી જરૂરી છે, કેટલા ટાઈમથી પેન્ડિંગ છે, શા માટે નથી થતી? કેમ કે મને દર્શનાબેન જરદોશ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે અમે 6 ટ્રેન તમને આપીએ જ રાજકોટને. એનું કારણ પણ એ હતું કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થાય, ભવ્ય બને છે સ્ટેશન, અને ત્યાં જગ્યા નથી. એટલે જગ્યા અહીંયા છે રાજકોટમાં, એટલે એ 6 ટ્રેન અહીં સુધી આવે ને અમારી ખાસ તો હરિદ્વારની ટ્રેન. તો એના માટે એ પ્રયત્ન થયા હતા. તો ફરી આપ કંઈક એના માટે મૂવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરિદ્વારની ડેઇલી ટ્રેન મળે, મેમુ ટ્રેન મળે, નેશનલ હાઈવે ઉપર ભારણ ઘટે, ટ્રાફિક ઘટે અને સસ્તું પડે, અને ટ્રેન છે એ સલામત સવારી છે. તેના માટે તમે, હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારા મુંબઈ, દિલ્હી, પણ તમે પણ જરા રસ લઈને કરો જેથી લોકોને સુખાકારી સગવડ મળે અને સસ્તું પડે અને સેફટી મળે. ભારત માતા કી જય, વંદે માતરમ. મને બદલા અહીં બોલાવ્યા બદલ આભાર. મારા સૂચન સ્વીકારો એવો આભાર.